नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः। સ્નેહી સ્વજનો, જય શ્રી કૃષ્ણ. સ્વર્ગીય અનસુયાબેન નાનાલાલ જોશી, ઉંમર વર્ષ 79, ગામ ભાડા, હાલ કાંદીવલી. તેઓ શ્રાવણ સુદ 30 તારીખ 11 ઓગસ્ટ 2021 બુધવારના રોજ કૈલાસવાસી થયેલ છે. તેમના સાસુ સસરા સંતોકબેન દયારામ જોશી, માતા પિતા સંતોકબેન કાનજી ઉપાધ્યાય, પતિ નાનાલાલભાઈ, પુત્ર રોહિત, દિયર દેરાણી અને જેઠ જેઠાણી જયંતીલાલ ભાઈ અને દેવશંકરભાઈ અને ઇન્દિરાબેન અને મુક્તાબેન, નણંદ નિર્મલાબેન ઇન્દ્રજીત ઓઝા અને મંજુબેન માશંકર ઓઝા, ભાઈ ભાભી જયંતીલાલભાઈ કાનજી ઉપાધ્યાય, બાબુભાઈ કાનજી ઉપાધ્યાય, શાંતાબેન જયંતીલાલ ઉપાધ્યાય અને જસુબેન બાબુભાઈ ઉપાધ્યાય, પુત્રી જમાઈ કાશ્મીરાબેન રમેશકુમાર ઉપાધ્યાય અને છાયા અમિત શાહ, દોહિત્ર પ્રણવ અને દોહિત્રી તૃષ્ટિ અને રીતિકા, અને સ્વર્ગીય જયંતીલાલ ચુનીલાલ પાઠક, ઉંમર વર્ષ 86, ગામ મોઠા, હાલ કાંદીવલી. તેઓ શ્રાવણ સુદ ચોથ તારીખ 12 ઓગસ્ટ 2021 ગુરુવારના રોજ કૈલાસવાસી થયેલ છે. તેમના માતા પિતા સ્વર્ગીય અંબાબેન ચુનીલાલ પાઠક, સાસુ સસરા સંતોકબેન લીલાધર ઓઝા ઉના, ધર્મપત્ની સ્વર્ગીય વિજયાબેન, પુત્રો અનિલભાઈ, દીપકભાઈ અને અતુલભાઈ, પુત્રવધુ હેમાક્ષીબેન અને ફેલ્સીબેન, ભાઈ ભાભી સ્વર્ગીય શાંતાબેન ઉમિયાશંકર ચુનીલાલ પાઠક, વનિતાબેન નરભેરામ ચુનીલાલ પાઠક, નિર્મળાબેન નાનાલાલ પાઠક, રમીલાબેન પ્રભાશંકર પાઠક, બેન બનેવી મંગળાબેન નટવરલાલ ઓઝા, કાંતાબેન શશિકાંત પટેલ, ભાનુબેન પ્રતાપરાય ઓઝા અને સ્વર્ગીય લીલાવતીબેન ઈશ્વરલાલ ઓઝા, પૌત્ર વિશાલ અને કાર્તિક અને પૌત્રી નેહલ કૌશિક વોરા, હેતલ જિજ્ઞેશ વોરા અને શીતલ વિશાલ જોશી, દોહિત્રો કુશ વોરા, શ્રેય પાઠક, જીયા પાઠક, ઈશા વોરા અને ઇવાન વોરા. કોરોના વાયરસને કારણે પ્રાત્યક્ષિક પ્રાર્થના સભા રાખેલ નથી, તો આ વર્ચ્યુઅલ પ્રાર્થના સભા દ્વારા સદગતને શ્રદ્ધાંજલિના પુષ્પ અર્પણ કરીએ અને કુટુંબને દિલસોજી વ્યક્ત કરીએ. જ્યાં સુધી દુનિયાવી માયાજાળમાં ફસાયેલા છે ત્યાં સુધી ભીડની વચ્ચે ઘેરાયેલા છીએ, પણ જ્યાં દેહ ત્યજ્યો અને આત્મા એકલો પડ્યો, એકલો આત્મા મૂંઝાયો, ત્યારે શિવ અમને તારો આધાર. હવે તો તું જ અમારી સાથ. તમે અમારો કે અમે તમારો, કોણે કોનો પકડ્યો હાથ? હું આવું કે તમે લઈ જાઓ, અર્થ છે એક જ ભોળાનાથ. હાથ હું ઝાલું તો મને મળી રહે છે હૈયાધારણ. હાથ ઝાલતા તમે કે જીવના તમે જ તો છો ભવતારણ. જીવને શિવનો છે સધિયારો, શિવનો જીવને સદાય સાથ. હું આવું કે તમે લઈ જાઓ, અર્થ છે એક જ ભોળાનાથ. હાથ ઝાલવા દો એ કરુણા, હાથ ઝાલો એ કૃપા પરમ. વજ્ર સરીખા કઠોર હે શિવ, કમળ સરીખા નાથ નરમ. હું આવું કે તમે લઈ જાઓ, ભેળા રહેજો ભોળાનાથ. शिव है शांति, शिव है भक्ति, शिव ही मुक्ति दान, शिव है ब्रह्मा, शिव है विष्णु, शिव ही है मेरा नाम.
जिस दिन जुबां पे मेरी आए न शिव का नाम। सर्वकला संपन्न तुम्ही हो हे मेरे परमेश्वर, दर्शन देकर धन्य करो हे त्रिनेत्र महेश्वर। सर्वकला संपन्न तुम्ही हो हे मेरे परमेश्वर, दर्शन देकर धन्य करो हे त्रिनेत्र महेश्वर। भवसागर से तर जाऊंगी लेकर तेरा नाम, ऐसी सुभान आए न ऐसी शाम, जिस दिन सुबह पे मेरी आए न शिव का नाम। શિવજી એટલે વ્યાપક બ્રહ્મ, નિરાકાર, ઓમકારના કારણરૂપ, દયાળુ, ગુણોના ભંડાર અને સંસારથી પર, હિમગીરી સમાન શ્વેત વર્ણવાળા, ગંભીર સ્વભાવવાળા, જ્ઞાનરૂપી ગંગાને મસ્તકમાં ધારણ કરવાવાળા અને સદાય કલ્યાણકારી એવા શિવજીને પણ આપણે વંદન કરીએ કે હે શિવજી, શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી, કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. शंभु शरणे पड़ी मांगू घड़िए घड़ी, कष्ट कापो, दया करी दर्शन शिव आपो. તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સહુનું સદા કરનારા. હું તો મંદમતી તારી અગળ ગતિ, કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. અંગે ભસ્મ સ્મશાન નિચોડી, સંગે રાખો સદા ભૂત ટોળી. ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃત આપો, દયા કરી દર્શન શિવ આપો. નેતી નેતી જામેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે. સારા જગમાં છે તું
હું તારામાં શક્તિ આપો, દયા કરી દર્શન શિવ આપો. હું તો એકલપંથી પ્રવાસી, છતાં તમ કેમ ઉદાસી. થાક્યો મથી રે મથી, કારણ જતું નથી, સમજણ આપો, દયા કરી દર્શન શિવ આપો. આપો દ્રષ્ટિ માટે જ અનોખું, સારી સૃષ્ટિને શિવ રૂપ દેખું. મારા મનમાં વસો, હૈયે આવી હસો, શાંતિ સ્થાપો, દયા કરી દર્શન શિવ આપો. ભોળા શંકર ભવ દુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો. તાળો માન મદા, ગાળો ગર્ભ સદા, ભક્તિ આપો. રે શંભુ શરણે પડી, માંગું ઘડીએ ઘડી, કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. જય કૃષ્ણ. કૃષ્ણ એ અસ્તિત્વ અને વ્યક્તિત્વની પેલે પારનો પ્રદેશ છે. સ્વયં કાવ્ય પુરુષ છે. છંદ એના તોફાનો છે, લય એની મસ્તી છે. કદંબનું વૃક્ષ, યમુનાના જળ, કુંજ ગલીઓ એના અલંકારો, કલ્પનો અને પ્રતીકો છે. રાસલીલા એ એનો કાવ્યમય આવિષ્કાર છે. અને એટલે જ કહે છે, कौन कहते हैं भगवान नाचते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं. अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम्. अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम्. कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं.
अच्युतं केशवं कृष्णदामोदरम् रामनारायणं जानकीवल्लभम् कौन कहते हैं भगवान खाते नहीं, बेर शबरी के जैसे खिलाते नहीं। अच्युतं केशवं कृष्णदामोदरम् रामनारायणं जानकीवल्लभम् कौन कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं। अच्युतं केशवं कृष्णदामोदरम् रामनारायणं जानकीवल्लभम् कौन कहते हैं भगवान नाचते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं। अच्युतं केशवं कृष्णदामोदरम् रामनारायणं जानकीवल्लभम् अच्युतं केशवं कृष्णदामोदरम् रामनारायणं जानकीवल्लभम् વ્યવહાર અને પરમાર્થ આ બે વસ્તુથી જગત ચાલે છે. તેમાં પરમાર્થ સહેલો છે પણ વ્યવહાર બહુ કઠણ છે. સેવા ભક્તિમાં ભૂલ થાય તો ભગવાન ઉદારતાથી ક્ષમા આપે છે. ભગવાન આપણી ભૂલોને ભૂલી જાય છે, પણ આપણે સંસારીઓ વ્યવહારમાં ભૂલ થાય તે ભૂલી શકતા નથી. મનનો સ્થૂળ ભાગ વ્યવહારમાં હોય, પણ મનનો સૂક્ષ્મ ભાગ પરમાત્મામાં પરોવી રાખીએ. જેમ પનિહારીઓ વાતો કરતી હોય, માથે પાણીના બેડા હોય, તો તેમનું સ્થૂળ મન વાતોમાં હોય છે, પણ સૂક્ષ્મ મન માથા પરના બેડા પર જ હોય છે. માટે જ જ્યારે વાતો કરીએ તો રામની કરીએ, કૃષ્ણની કરીએ. સંસારની વાતો કરવા કરતાં આપણે સારી વાતો કરીએ તો આપણું જીવન વધારે સુંદર બને. અને તેવી જ રીતે આપણે વ્યવહાર કરીએ
અને વ્યવહારમાં ભગવાન ન ભૂલાય તેનું ધ્યાન રાખીએ તો આપણે પણ મીરા, શબરી, ધ્રુવ અને સુદામા બની શકીએ. તાળી પાડો તુમારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તુમારા રામની રે, બીજી તાળી ન હોય જો. વાતો કરો તુમારા શ્યામની રે, બીજી વાતો ન હોય જો. તાળી પાડો તુમારા રામની રે, બીજી તાળી ન હોય જો. બચપણમાં ઘણો ફેર છે રે, બચપણ કોને કહેવાય જો. બચપણમાં ઘણો ફેર છે રે, બચપણ કોને કહેવાય જો. બચપણમાં ધૂમજીને પ્રભુ મળ્યા રે, બચપણ એને કહેવાય જો. બચપણમાં પ્રહલાદને ઋષિ મળ્યા રે, બચપણ એને કહેવાય જો. તાળી પાડો તુમારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તુમારા શ્યામની રે, બીજી તાળી ન હોય જો. યુવાનીમાં ફેર છે રે, યુવાની કોને કહેવાય જો. યુવાનીમાં ફેર છે રે, યુવાની કોને કહેવાય જો. યુવાનીમાં સુદામા અને કૃષ્ણ મળ્યા રે, યુવાની એને કહેવાય જો. યુવાનીમાં મીરાબાઈને શ્યામ મળ્યા રે, યુવાની એને કહેવાય જો. તાળી પાડો તુમારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તુમારા શ્યામની રે, બીજી તાળી ન હોય જો. ગડપણમાં ઘણો ફેર છે રે, ગડપણ કોને કહેવાય જો. ગડપણમાં ઘણો ફેર છે રે, ગડપણ કોને કહેવાય જો. ગડપણમાં શબરીને રામ મળ્યા રે, ગડપણ એને કહેવાય જો. ગડપણમાં શબરીને રામ મળ્યા રે, ગડપણ એને કહેવાય જો. તાળી પાડો તુમારા રામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તુમારા રામની રે, બીજી તાળી
ભાઈબંધમાં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો ભાઈબંધમાં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો ભાઈબંધમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે ભાઈબંધ કેને કહેવાય જો ભાઈબંધમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે ભાઈબંધ કેને કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા શ્યામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો ઈશ્વરની ભક્તિ, પ્રભુને પ્રાર્થના, હરિની શરણાગતિ. હરિને ભજવા માટે કોઈ નિશ્ચિત ઉંમર કે સમયની જરૂર નથી. જેમ કે પ્રહલાદ, ધ્રુવ, પરીક્ષિત રાજા નાનપણથી જ પ્રભુ ભક્તિમાં લીન હતા. પાંડવો કિશોરાવસ્થાથી શ્રી કૃષ્ણના સખા હતા. તો ભાઈશ્રી કહે છે તેમ શ્રી હરિ કો બુઢાપે કા મુરઝાયા હુआ નહીં બલ્कि જવાની કા ખીલા હુआ પુષ્પ અર્પણ કરો. તે માટે વૃદ્ધ કે નિવૃત્ત થવાની જરૂર નથી. તો આવો ચાલો આપણે પણ આજથી જ અબઘડીથી જ સીતારામ તણા સત્સંગમાં રાધે શ્યામ તણા રંગમાં રંગાઈ જઈએ. रंगाई जाने रंगमा तू रंगाई जाने रंगमा सीताराम तड़ा सत्संगमा राधे श्याम तड़ा तू रंगमा रंगाई जाने रंगमा तू रंगाई जाने रंगमा सीताराम तड़ा सत्संगमा राधे श्याम तड़ा तू रंगमा रंगाई जाने रंगमा तू रंगाई जाने रंगमा આજે ભજસુ કાલે ભજસુ ભજસુ સીતારામ ક્યારે ભજસુ રાધેશ્યામ ઓ આજે ભજસુ કાલે ભજસુ ભજસુ સીતારામ ક્યારે ભજસુ રાધેશ્યામ श्वास फूटशे नाड़ी तूटशे श्वास फूटशे नाड़ी तूटशे प्राण नहीं रे तारांगमा रंगाई जाने रंगमा तू रंगाई जाने रंगमा सीताराम तड़ा सत्संगमा राधे श्याम तड़ा तू रंगमा रंगाई जाने रंगमा तू रंगाई जाने रंगमा જીવ જાણતો જાજુ જીવશું મારું છે આત્મા પહેલા અમર કરી લઉં ના ઓ જીવ જાણતો જાજુ જીવશું મારું છે આત્મા પહેલા અમર કરી લઉં ના પીડ આવશે યાર જાણજે
જાને રંગમાં સીતારામ તળા સત્સંગમાં રાધે શ્યામ તળા રંગમાં રંગાઈ જાને રંગમાં રંગાઈ જાને રંગમાં. હવે અંજલિ ગીત ગાઈએ છીએ અને આપ સર્વને વિનંતી છે કે અંજલિ ગીતની ચોથી લાઈન બધા સાથે ગાજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. હે નાથ જોડી હાથ પાએ પ્રેમથી સૌ લાગીએ, શરણું મળે સાચું તમારું એ હૃદયથી માગીએ. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરી જે કુળમાએ અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. 184 બંધનોને લક્ષ્યમાં લઈ કાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. સુસંતતિ સુવિચારને સત્કર્મનો દૈવારસો, જન્મો જન્મ સત્સંગથી કિરતાર પાર ઉતારજો. આલોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી. દ્યો દેહ દુર્લભ માનવીનું ભજન કરવા ભાવથી. સાચું બતાવી રૂપ શ્રી રણ છોડ હૃદયે સ્થાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને ચિર શાંતિ આપજો. પરમાત્મા એ આત્માને પરમ શાંતિ આપજો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હું સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું અને મારે લીધે સ્મૃતિ, જ્ઞાન અને તેનો અભાવ એટલે કે વિસ્મરણ તથા અજ્ઞાન થાય છે. સર્વ વેદો વડે જાણવા યોગ્ય હું જ છું તથા વેદાંત શાસ્ત્રોનો કર્તા અને વેદોને જાણનારો હું જ છું. આવો આપણે 15મા અધ્યાયનું પણ પઠન કરીએ. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधः शाखम् अश्वत्थं प्राहुरव्ययं छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्. अधश्चोत्रं प्रसृतं
अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा ततः पदं तत् परिमार्गितव्यं यस्मिन् गता न निवर्तन्ति भूय तामेव चाद्यं पुरुषां प्रपद्ये यतः प्रवृत्ति प्रसृता पुराणे निर्माणमोहा जितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामा द्वन्द्वैर्विमुक्ता सुखदुःखसंज्ञे गच्छन्तमूढा पदमव्ययं तत् न तद्भासयते सूर्यो न शशाङ्को न पावक यद्गत्वा न निवर्तन्ते तद्धामं परमं मम ममैवांशो जीवलोके जीवभूतः सनातनः मनः षष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वर गृहीत्वैतानि संयान्ति वायुर्गन्धानि वाशयात् श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चाय विषयानुपसेवते उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषा यतन्तो योगिनश्चैनं पश्यन्तात्मन्यवस्थितं यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त चेतसा यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलं यच्चन्द्रामसि यच्चाग्नो तत्तेजो विद्धि मामकं गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधि सर्वः सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् सर्वस्य चाहं हृदि सन्निविष्टो मतः स्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृतद्वैतविदेव चाहम् द्वाविमो पुरुषो लोके क्षरक्षाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहत यो लोकत्रयमाविश्य बिभर्तव्यय ईश्वर यस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः यो मामेवं सम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद भजति मां सर्वभावेन भारत इति गुह्यतमं शास्त्रं मिदं मुक्तं मया नघ एतद्बुद्ध्वा बुद्धिमानस्य कृतकृत्यश्च भारत इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमयोग नामनो 15. श्रीकृष्णार्पणमस्तु. હવે ગૌતમભાઈ વેણીશંકર જોશી અને જયંતીલાલ દયારામ જોશી અનસુયાબેનની પ્રાર્થના સભા માટે આભાર વ્યક્ત કરશે. વાલા જ્ઞાતિના સજ્જનો અને સંધારીઓ તથા અન્ય સ્નેહીઓ, અમારા પરિવારમાં અમને ન પૂરાય તેવી ખોટ અમારા અંશયા ભાભીની પડી છે. આ અમારા વિરહના અને દુઃખદ પ્રસંગે આપ સૌએ જે સહાનુભૂતિની વર્ષા વરસાવી છે તે માટે અમે સમગ્ર જોશી પરિવાર આપ સૌના ખૂબ ખૂબ ઋણી છીએ. અમારા અંશયા ભાભી અમારા જોશી પરિવારના દીપક હતા અને તેમનો સ્નેહ, પ્રેમ અને સૌ સ્વજનો તરફનું એમની લાગણી
એ અવિસ્મરણીય રહેશે. અમને જે ખોટ પડી છે તે કદી નહીં પૂરાય, પરંતુ આપ સૌનું આશ્વાસન અને આ સહાનુભૂતિએ અમને ખરેખર ખૂબ જ અમારા દુઃખને હળવું બનાવ્યું છે. આપ સૌનો અત્રેથી ફરીથી આભાર માનતા આનંદની લાગણી અનુભવું છું. ઓમ જય શ્રી કૃષ્ણ, જય કનકાય. અમારા જોશી પરિવાર પર આવેલા દુઃખમાં તમે બધા સહભાગી થયા છો તે બદલ તમારો આભાર. જય શ્રી કૃષ્ણ, જય કનકાય. હવે જયંતિલાલભાઈ પાઠકના પુત્ર અનિલભાઈ આભાર વ્યક્ત કરશે. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु. મારા પૂજ્ય પિતાશ્રી જયંતિલાલ ચુનીલાલ પાઠક 12 ઓગસ્ટ શ્રાવણ સુદ ત્રીજના કૈલાસવાસી થયા. આ દુઃખદ પ્રસંગે સ્નેહીજનો અને જ્ઞાતિ બંધુઓ અમારા દુઃખમાં પ્રત્યક્ષ અને પરોક્ષ સહભાગી થવા બદલ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને અમે આ દરેકના ઋણી છીએ. આ કોરોના કાળમાં વર્ચ્યુઅલ પ્રાર્થના સભા માટે જે પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે તે બદલ જિજ્ઞેશ ઉપાધ્યાય અને એમના ટીમ મેમ્બર દરેકનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય મહાકાળ, જય શ્રી કૃષ્ણ, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. સ્વર્ગીય અનસુયાબેન નાનાલાલ જોશી અને સ્વર્ગીય જયંતિલાલ ચુનીલાલ પાઠકની આ સંયુક્ત વર્ચ્યુઅલ પ્રાર્થના સભાના પ્રવક્તા હતા વર્ષા રાજગોર, અને ભક્તિ સંગીત રજૂ કર્યું વર્ષા રાજગોર, યોગેશ રાજગોર, જનક ઉપાધ્યાય, કૈલાસ જોશી અને જયશ્રી જોશી. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીર્યમામૃતા. હવે આપણે 1 મિનિટનું મૌન પાળશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેને જય શ્રી કૃષ્ણ.